જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે ફરીથી બ્લોગમાં સ્વાગત છે અને હવે અમે જઈ રહ્યા છીએ કોલેજ. પછી કોલેજ જઈએ. આજે લાસ્ટ છેલ્લી વખત જવાનું છે કારણ કે પછી વેકેશન પડે છે 10 દિવસનું. જેથી કરી વેકેશનમાં અમે મળી શકીએ તેમ નથી. કેમ? કારણ કે વેકેશન અંદર અમે બધાના ઘર અલગ અલગ છે એટલા માટે અને દૂર દૂર છે. તો મળીશું હવે આવતા વર્ષે ને એક્ઝામ ચાલુ છે. 15 દિવસની અંદર ફરીથી અમે લાઈવ થઈશું. 3/3/2025 ના રોજ મળીશું આપણે. અને નક્કી નથી હોતો તારીખનું તો, કારણ કે ગમે ત્યારે મળીશું પણ થઈ જાય. અમારે આવું ચાલતું રહેશે જીવનની અંદર. તમે જોતા રહેજો અને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ YouTube પર બૂમ પડાવો. તો હવે કોલેજ જઈએ છીએ. કોલેજમાં કેવું છે આપણે બતાવીશું. બરાબર? કોલેજ તરફથી ઠંડાની વ્યવસ્થા કરી છે, કોલ્ડ ડ્રિંક્સની. વિપુલભાઈ, કેવું લાગે છે? બસ મસ્ત. વધારે મોટી પવન સુવિધા પણ છે. પવનની સુવિધા પણ કરેલી છે અહીંયા, જોઈ શકો છો. આ બાજુ કરીને થોડું 850 બોટલ ઠંડાની લાવી દીધી છે. હા, આપણે કોલેજ તરફથી જ છે ને. કોલેજ તરફથી અમારી જાતે બનાવેલી પ્રોડક્ટ છે, નવી નવી. એટલે વિપુલભાઈ બનાવવામાં બનાવવાનો મારો મોટો ફાળો છે. તો દરવાજો ખુલ્લો છે. માતાજી મિત્રો, અત્યારે ઓડિટોરિયમની અંદર અમારા ફૂડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ માટે ઉપસ્થિત છે. અમે કોલેજની અંદર તો આવી ગયા છીએ, પરંતુ કારણોસર લેક્ચર હજી અમે નથી ભરી કે ક્લાસમાં કોઈ નથી. અમારા ચાર સિવાય કોઈ નથી, તમે જોઈ શકો છો. હાય ગાઈસ. તો મિત્રો, અત્યારે કેવું ચાલી રહ્યું છે વાતાવરણમાં, તમે થોડુંક જણાવી દો આપણા મિત્રોને. વાતાવરણમાં પલટો થઈ ગયો છે અને હવામાન બદલાઈ ગયું છે. ભૂકંપ આવવાની સંભાવના છે. સરસ. આજની તારીખમાં તમે સાવધાન અને સતર્ક રહેવાનું સરકારે એલાન કર્યું છે અને ટૂંક સમયમાં અમે બતાવીશું કે તમારે ક્યાં જવું, ક્યાં ન જવું. સાચી. અને અત્યારે કોલેજ આવવાનું ટાળો અને સરકારી સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. એટલે જેમ બને એમ છોકરાઓ પોતાનો ખ્યાલ રાખે એવું કહેવા માંગે છે મનીષભાઈ આપણા. કારણ કે છોકરાઓ જો દેશનું ભવિષ્ય હશે તો આગળ વધશે, બાકી દેશ ચાલે. શું કેવું તમારું? અને ફૂડ કોલેજ પણ બંધ કરી દેવામાં આવશે ટૂંક સમયમાં. અને ફૂડના વિદ્યાર્થીઓ નારાજ છે કે તેમને ભણવાની સહી પ્રગતિ નથી મળી રહી. કારણ કે એવી છે, પણ એલઈડી બંધ છે, તમે જોઈ શકો છો. કોઈ નથી. ક્લાસ પણ ખાલી છે. છોકરાઓને ભણવાનું વિશ્વાસ જોઈ શકો છો. આ ક્લાસ પૂરેપૂરો ખાલી છે. ખાલી બેગ પડી છે. બેગ મૂકીને આ જે છે લવ ગાર્ડનની અંદર રમતો ખેલતા હોય છે. આજના સમયમાં છોકરાઓ છે ને ભણવાના તરફથી મોડ લઈ અને સરકારીની તૈયારીમાં લાગે છે. સરકારીમાં તેમને ધોકો મળી રહ્યો છે. અમુક એવા વિદ્યાર્થીઓ છે કે કદી દોડ્યા ન હોય પણ ડાયરેક્ટ મેદાનમાં જઈને તે દાવ મારી જાય છે. એવા અમારા ઉદાહરણ તરીકે લઈએ તો હિતેશભાઈ, તે મેદાનમાં 24 વખતની પાસ કર્યું છે. 24 પોઈન્ટ 20 પણ એમાં કોઈ મહત્વનું નથી કે તમે 25 કરો કે 24 કરો, પણ પાસ કરો એ મહત્વનું છે. કારણ કે છોકરાઓને જે છે સહી રસ્તો નથી મળી રહ્યો. આવનારા સમયમાં આવી ઘણી બધી પદ્ધતિ તમારા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે જો મનીષભાઈને જો હોદ્દો મળશે કોઈ પણ સરકારી કામનો, તો મનીષભાઈ દરેક છોકરાઓ માટે ઊભા જ છે. એટલે કે છોકરાઓની સેવાઓમાં ઊભા જ છે. તમે 24 કલાક એમની સેવા આપશે. અને મનીષભાઈ એવું કહેવા માગે છે કે છોકરાઓને આપણે જેટલું સારી રીતે અને સરખી રીતે રાખીશું, કે છોકરાઓને સારામાં સારો કોઈ વ્યવસાય મળે અને એને રોજગાર મળી રહે. અમે કોલેજથી હવે કોલાણી આવી ગયા છીએ અને મનીષને બે આવેલા છે. તો અમે પકોડી ખાઈ, જીતુભાઈ પકોડીવાળા પકોડી ખાઈ અને જશું હોસ્ટેલ તરફ. ફિસ્ટ છે, હોસ્ટેલની ફિસ્ટ તમને બતાવીશ. પાણી માગે છે સુબહ પાણીપુરી ખાઈને નીકળી છું મનીષ જોઈ હોસ્ટેલ તરફ. તો નીકળા ભાઈ ખાઈ જ્યોતિવાળા હા સંજયભાઈ ના બોલ. હા
ઊંધું મર્યું હે ને. મને દવા દે ઘણા નથી મને એમ કે લોડર ઊંધું. આ પ્રેન્ક કરવાનો હતો. આપણે દોડવામાં પોલીસની દોડ માટેના દોડ ચાલુ રહી છે. મનીષભાઈની દોડ ચાલુ છે. આપણે આ મને દોડા તમે જોઈ શકો છો. ઓટા આવી ગયા આખા ઓટા આવી ગયા ચાલુ છે દોડવાનું. પછી આ તો 13 રાઉન્ડ છે આપણા ને 13મો હાર્યો હોય મન્યાર ને અનિલ લે મન્યાર તો ચો 13 રાઉન્ડ તો કાદે નતો દોડ્યો અનિલે તો નહીં શરી સમય બાકી છે હવે 23 મિનિટ રેડે છે આ જઈ રહ્યા છીએ જમવા બહાર. પછી આજના બ્લોગમાં આટલું છે. તો મળીશું નામ લખો ત્યાં સુધી.